હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 12th બોર્ડના સ્ટુડન્ટ્સ? તો બસ છોકરાઓ, તમારા માટે આજે સ્પેશિયલ એક વિડીયો જોરદાર લઈને આવ્યા છે. ઘણા બધા દિવસથી ઘણા બધા છોકરાઓની ડિમાન્ડ હતી કે સર અમારું કેમેસ્ટ્રી બહુ જ વીક પડે છે. મોટાભાગના ગુજરાતના છોકરાઓની પ્રથમ કસોટી પૂરી થઈ ગઈ છે અને જેવી આ પ્રથમ કસોટીની એક્ઝામ આપી એટલે લગભગ બધા જ છોકરાઓને પોતપોતાનું જે વાસ્તવિક લેવલ છે છોકરાઓ, એ આપણને ખબર પડી ગઈ કે આપણી આ મહેનતથી, હવે દરેક છોકરાનું અલગ અલગ લેવલ હોઈ શકે છે, કે આપણી આ મહેનતથી 60 ઉપર કે 70 ઉપર 80 ઉપર 90 ઉપર આવી શકશે નહીં. કંઈક કરવું પડશે. હવે એમાં ઘણા છોકરાઓને એમસીક્યુમાં પ્રોબ્લેમ છે, ઘણા છોકરાઓને પર્ટિક્યુલર ઓર્ગેનિકવાળા ભાગમાં પ્રોબ્લેમ થાય છે, ઘણા છોકરાઓને થિયરીમાં પ્રોબ્લેમ છે, ગોખવામાં પ્રોબ્લેમ છે. દરેક વિદ્યાર્થીને અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ છે. અને રિયલીમાં હવે વાસ્તવિકતા ખબર પડી કે આપણે જે રીતે વાંચતા હતા, આપણે જે રીતે તૈયારી કરતા હતા, કાં તો આપણે બોર્ડ એક્ઝામને જે સમજતા હતા કે કેમેસ્ટ્રી સબ્જેક્ટને કે ફિઝિક્સ સબ્જેક્ટ, જે પણ કોઈ સબ્જેક્ટ છે, સબ્જેક્ટને જે સમજતા હતા, એકચ્યુઅલીમાં એ એટલો ઇઝી કે આ ટાસ્ક એટલો ઇઝી નથી. એકાદ બે ચેપ્ટરની એક્ઝામ છે અને ટ્યુશનમાં સ્કૂલમાં માર્ક્સ આવી જાય છે, પણ એક સાથે 4 ચેપ્ટર 5 ચેપ્ટર 6 ચેપ્ટર એમ ધીરે ધીરે જ્યારે 10 ચેપ્ટર, બરાબર, આગલા વર્ષોની વાત કરીએ તો એક સાથે 16 ચેપ્ટર, અમુક સબ્જેક્ટમાં 12 ચેપ્ટર 14 ચેપ્ટર જે પણ કોઈ હશે, એક સાથે આટલા બધા ચેપ્ટરની ફૂલ સિલેબસની એક્ઝામ આપવાની થશે તો શું હાલ થશે? અત્યારે 5-6 ચેપ્ટરમાં પણ આટલી ખરાબ હાલત છે અને આપણને એવું લાગે છે કે મેં ઘણી મહેનત કરી છતાંય મારું કેમેસ્ટ્રી કાં તો XYZ સબ્જેક્ટ બહુ જ વીક છે. તો અહીંયા તો મેં જસ્ટ એક એક્ઝામ્પલ તરીકે લીધું છે કે ભાઈ 90+ લાવવા હોય તો, પણ આપણે તો નીચેથી સ્ટાર્ટ કરીને કે જે વિદ્યાર્થી અત્યારે 60 ઉપર રમી રહ્યો છે, કે 60ની આસપાસ રિઝલ્ટ છે, એને શું કરે તો 70-75 સુધી પહોંચી શકે. 70-75 વાળા વિદ્યાર્થીઓ હવે તો નેક્સ્ટ એવું શું કરે કે પહેલાં એ 80-85 સુધી પહોંચી શકે. જે સ્ટુડન્ટ્સ અત્યારે 80-85માં રમે છે એને હવે એવું શું કરવું જોઈએ તો 90+, આપણે દરેક વિદ્યાર્થીના એવા 80 ઉપર 90 ઉપર માર્ક્સ આવે એવી આપણે પૂરેપૂરો ટ્રાય કરવાના છે. પણ અત્યારે દરેક વિદ્યાર્થીનું કંઈક અલગ અલગ લેવલ છે, દરેકનું અલગ અલગ ગોલ છે અને દરેકને એવી તો ફિલિંગ આવવા જ માંડી છે કે ભાઈ આટલી મહેનતે કાં તો આ રીતે મહેનત કરવાથી કેમેસ્ટ્રી સબ્જેક્ટ નહીં તૈયાર થાય, એમસીક્યુમાં બહુ જ તકલીફ પડશે. તો આજે છોકરાઓ તમારા માટે હું જે એક જોરદાર એક સ્ટ્રેટર્જી લાવ્યો છું, લગભગ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. હા, એ એપ્લાય અત્યારે જેટલા પણ સક્સેસફુલ લોકો છે ક્રિકેટના છે, કોઈ પણ સ્પોર્ટ્સ ફિલ્ડ છે, કોઈ પણ ફિલ્ડ છે, કોઈ પણ ટાઈપની એક્ઝામ છે, કોઈ પણ સફળ વ્યક્તિ છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પોતાની લાઈફમાં આ વસ્તુને એપ્લાય કરે છે. કદાચ નામ અલગ રીતે હોઈ શકે પણ કન્સેપ્ટ તો આનો આ છે. તમારા માટે એક જોરદાર એક હું પ્રોજેક્ટ લાવ્યો છું, બરાબર. અને પ્રોજેક્ટ અત્યારે જે નામ છે પ્રોજેક્ટનું નામ પણ તમને કહીશ, એ આપણે એપ્લાય કરીશું. 110% તમારું રિઝલ્ટ સુધરશે. ગેરંટી કે તમને આજ સુધી તમારા કોઈ પણ ઓફલાઈન ઓનલાઈન ટીચર, તમારા મોટા ભાઈ બહેન, કોઈ પણ તમને આ વાત આ રીતે તમને નહીં સમજાવી હોય. કેમ કે આ રીતે જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આપણને આઈડિયા જ નહીં આવે. તમને બધા છોકરાઓને હવે એવી ખબર પડી ગઈ છે કે બોર્ડ એક્ઝામને માત્ર હવે 4-4.5 મહિના જ બાકી રહ્યા છે, રાઈટ. એટલે દરેક છોકરું હવે જાગી ગયું છે કે એને ખબર પડી ગઈ કે આ એક્ઝામ આપી અને આપણી જે એક્સપેક્ટેશન હતી, જે આપણી આશા હતી, એના કરતાં ઘણા ઓછા માર્ક્સ છે, કાં તો ઓછા માર્ક્સ છે, કાં તો હજી મારે જે વધારે લાવવા હતા એવા લાવવા માટે બહુ જ હજી વધારે મહેનત કરવી પડશે. એટલે એક વસ્તુ દરેક જગ્યાએ અત્યારે સાંભળવા મળે છે કે મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. તમારી પ્રથમ કસોટીની જે એક્ઝામ ગઈ એના પહેલાં પણ મેં એક વિડીયો અપલોડ કરી આપ્યો તો હદ પાર મહેનત કરો, સચિન તેંડુલકર, વિરાટ કોહલીનું એક એક્ઝામ્પલ એમની લાઈફનું આપીને, રાઈટ. પણ હવે છોકરાઓને સમજાઈ ગયું કે મારે ગમે તેમ કરીને મહેનત કરી અને આગળ વધવું છે, પણ દિશા, મેઇન વસ્તુ એક દિશા મળતી નથી. તો હવે આગળ સ્ટેપ બાય સ્ટેપ શું કરવું જોઈએ? તો આ જે વસ્તુ છે એ મેં મારા ઓફલાઈનના છોકરાઓને, ઓનલાઈન બેચવાળા છોકરાઓને સમજાવ્યું અને એ બધાએ ઘણા બધાએ એપ્લાય કર્યું. પછી મને રિપોર્ટ આપ્યો અને રિપોર્ટ જબરજસ્ત, મને ખબર જ હતી કે જબરજસ્ત જ આવશે, કેમ કે દર વર્ષે છોકરાઓને હું ટેકનિક કહું છું અને આ ટેકનિકથી છોકરાઓને એક્ઝેક્ટ ખબર પડે છે કે એમને શું કરવાનું. સમજાય છે? આ આખો કન્સેપ્ટ નીકળ્યો ક્યાંથી, બરાબર. પછી આપણું મેઇન જે પ્રોજેક્ટનું નામ છે એની પર આપણે જઈએ. કે હું વાત કરું તો મારા એક ઓળખીતામાં એક સારા એવા આપણે સાયન્સ ફિલ્ડના જે એક સબ્જેક્ટના ટીચર છે, સબ્જેક્ટ અને સરનું નામ નહીં કહી શકું, તો સારા ટીચર છે, એમનો પોતાનો ચાઇલ્ડ, એ છોકરો જ અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં હતો, સોરી છે, એટલે મતલબ કે અહીંયા છે, અને એનું પ્રથમ કસોટીમાં રિઝલ્ટ ઘણું ઓછું આવ્યું. એટલે એ સર પોતે કેમેસ્ટ્રી સબ્જેક્ટ નથી ભણાવતા, એટલે એ સર મારી પાસે લઈને આવ્યા અને એમણે કીધું કે સર થોડુંક મારે મારા ફ્રેન્ડ જેવા છે, બરાબર, એટલે મને કે મારી થોડી હેલ્પની જરૂર છે તારી. મેં કીધું શું? પછી એમને બધી વાતચીત કરી. હવે કે મને એકચ્યુઅલી આઈડિયા નથી આવતો કે આ લોકોનું જે સ્કૂલનું પેપર છે એકચ્યુઅલીમાં
પેપર બહુ હાર્ડ છે કે સબ્જેક્ટ બહુ હાર્ડ પડે છે તમારો કેમેસ્ટ્રી, કાં તો મારા છોકરાને કંઈક સમજવામાં ત્યાં ટ્યુશનના જે સર છે કે સ્કૂલના સર છે એ સમજાવે છે એમાં સમજણ નથી પડતી, કે પોતાનું આનું લેવલ જ નીચું છે, કંઈક મને એનાલિસિસ કરીને આપો તમે. એટલે મેં એમને તરત જ આ પ્રોજેક્ટનું નામ આપ્યું. એટલે કે એ પ્રોજેક્ટ એ છોકરા પર સાથે હું બેઠો અડધો પોણો કલાક, મેં એપ્લાય કર્યું અને જબરજસ્ત જે રિઝલ્ટ મળ્યું, મતલબ કે છોકરાને અને એના પપ્પાનું જે આખું મગજ વિઝન જે ખુલી ગયું ને એ બસ એ મારે તમને કરવાનું છે. બસ પછી મહેનત તો મેં કરવાના જ છો. પેલું કહે છે ને કે ઘોડામાં તાકાત બરાબરની ભરેલી જ છે, બસ ખાલી એને એક દિશા આપવાની છે કે આ દિશામાં તારે દોડવાનું છે. પછી જુઓ તમે ઘોડો કેવો દોડે છે. તો હવે સહેજ પણ મોડું નથી કરતો, રાહ જોડાવતો નથી તમને. અને એ આપણો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું નામ છે એપી પ્રોજેક્ટ. શું નામ છે છોકરાઓ? એપી પ્રોજેક્ટ. મેં તમને કીધું કે જેટલા પણ કોઈ પણ ફિલ્ડના સક્સેસફુલ લોકો છે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જાણે અજાણે આ વસ્તુ કરે જ છે, કરવી જ પડે, અને તો જ એ સફળ થાય, બાકી સફળતા મળે નહીં. તો એપી પ્રોજેક્ટ એટલે શું છે? તો કે ભાઈ એનાલિસિસ, પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન. એટલે અત્યારે મારા જે 12 સાયન્સના છોકરાઓ છે કે જેને બોર્ડ એક્ઝામના હવે 3-4 સાડા 4 મહિના જે પણ ગણો એટલો એની પાસે ટાઈમ છે, તો એ આ એપી પ્રોજેક્ટમાં કરશે શું? તો સમજો કે મેં વિદ્યાર્થી પાસે શું કરાવડાવ્યું, કે પછી મેં મારા ઓફલાઈન બેચના છોકરાઓને શું કીધું, ઓનલાઈન બેચના છોકરાઓને શું કીધું, એ એક્ઝેક્ટ તમે સમજો એટલે તમને આઈડિયા આવે કે સૌથી પહેલી વસ્તુ છે એનાલિસિસ. હવે એનાલિસિસ એટલે શું? તો કે એ છોકરાને હું મળ્યો, કાં તો મારા ઓફલાઈનના ઓનલાઈનના જે પણ કોઈ સ્ટુડન્ટ છે, કાં તો તમે છો, તો જ્યારે હું સ્ટુડન્ટને મળ્યો ત્યારે મને કે સર મને એમસીક્યુમાં માર્ક્સ મારા બહુ કટ થાય છે. એટલે મેં કીધું તારું જે પેપર છે પેપર લાવ, અને તે જે આન્સર કી જે લખી છે આન્સર કી એની પાસે હતી એ લાવતું, અને તને ખબર છે કયા ક્વેશ્ચન તારા સાચા છે કયા ખોટા છે એ પણ એને મને કીધું. હવે મેં એની પાસે જે એક એક્ટિવિટી કરાવી, તમારે બધાએ પણ તમારું આજે પ્રથમ કસોટીનું કે સારામાં સારું કોઈ ટ્યુશનના કોઈ 1-2 જે પણ 5-6 ચેપ્ટરનો ટેસ્ટ લીધો હશે ને, તો એ ટ્યુશનના તમારા કોઈ કોચિંગના કોઈ પેપર છે, સ્કૂલના કોઈ પેપર છે, 2-3 પેપરનું તમારે એનાલિસિસ કરવાનું. પરફેક્ટ તમને આઈડિયા આવશે. જબરજસ્ત વસ્તુ છે, એકદમ શાંતિથી કાન, નાક, દિલ, દિમાગ, કિડની બધું જ અહીંયા કોન્સન્ટ્રેશન રાખી અને સાંભળવાનું છે. મેં એને કીધું કે તારે દરેક ક્વેશ્ચનની બાજુમાં આ 3માંથી એક વસ્તુ લખવાની. એક મેં એને કીધું કે જો તને ક્વેશ્ચન એકદમ, મેં બાજુમાં બેસીને કરાવડાવ્યું કે જો ક્વેશ્ચન એટલે કે તમારે પોતાની રીતે કરવું પડશે. હું દરેક સ્ટુડન્ટને ઇન્ડિવિજ્યુઅલ નહીં કરાવી શકું, રાઈટ? તમે મારી પાસે અહીંયા ઓફલાઈનમાં કે બેચમાં હો તો અલગ વસ્તુ છે, પણ આ તો ગામડે સુધી આખા ઓલ ઓવર ગુજરાતના જે બધા છોકરાઓ છે, બસ દરેક છોકરાઓનું લેવલ વધે અને બધાનું રિઝલ્ટ સારું આવે. કેમ કે બિચારા ક્યાં ખૂણે ખાંચરે ગામડે આ બધા છોકરાઓ બેઠા છે, અને આ બધા છોકરાઓને બિચારાને આ વસ્તુ કોણ શીખવાડશે, કોણ સમજાવશે? મારા પણ મા બાપ છે, એ પણ મારા મમ્મી પોતે 7 ધોરણ ભણેલા છે, મારા પપ્પા પણ સાદું જૂના જમાનાની કોલેજ કરેલી છે, તો એમની પાસે આટલું બધું બિચારા પાસે ટાઈમ પણ નથી હોતો, ને એમની એટલી બધી સમજણ પણ ના હોય, ને એમનું આ ફિલ્ડ પણ નથી કે અત્યારના આ કોમ્પિટિશનવાળા જમાનામાં છોકરાએ શું કરવું જોઈએ, કેવી રીતે આ ફિલ્ડમાં જબરજસ્ત સક્સેસ મેળવી શકાય. સમજે છો? તો તમારે પણ સેમ ઘણા બધા વિદ્યાર્થીઓની આવી પરિસ્થિતિ હોઈ શકે છે. તો દરેક વિદ્યાર્થીનો લાભ મળે એના માટે આપણે શું કરવાનું હોય, તો મેં એ જે વિદ્યાર્થી પાસે કરાવ્યું હતું, તમારે પણ સેમ કરવું પડશે. સાંભળે કંઈ થશે નહીં. તમને એમ થાય કે આ વિડીયો પૂરો થાય ને છેલ્લે સર આશીર્વાદ આપી દે કે 5 વાર ભગવાનનું નામ લેજો ને તમારું કામ થઈ જશે, એવું નહીં. મહેનત તો કરવી જ પડશે. સમજે? તો તમારે પણ આ પ્રોસેસ કરવી પડશે. કરવાનું એવું છે કે તમારી પાસે જે પણ ટેસ્ટ પેપર છે, તો ટેસ્ટ પેપરમાં ધારો કે તમે કોઈ એક એમસીક્યુ જુઓ છો, અને એ એમસીક્યુ તમને એવું લાગે છે કે એકદમ ઇઝી છે, આ દરેક સબ્જેક્ટમાં તમે એપ્લાય કરી શકો છો, એકદમ ઇઝી ટેક્સ્ટ બુક લેવલનો છે, ટેક્સ્ટ બુકની બેઠી લાઈન જ છે, બસ ત્યાંથી જો તમને આવડ્યો કે નહીં આવડ્યો એ નહીં હો. આ ક્વેશ્ચન કેવો છે? તો કે ટેક્સ્ટ બુક વાળો, તેની બાજુમાં કેપિટલ કે સમથિંગ ટી લખો ત્યાં. પછી તમને લાગે કે આ ક્વેશ્ચન મીડિયમ લેવલનો છે, થોડું ઘણું વાંચેલું હોય, મેં ઘણી બધી પબ્લિકેશનની બધી બુક સોલ્વ કરી છે અને લગભગ દરેક છોકરાને આવડી જાય એ ટાઈપનો ક્વેશ્ચન છે, તો ત્યાં બાજુમાં કેપિટલ M લખો, એટલે કે મીડિયમ લેવલનો. અને લાગે કે એકચ્યુઅલીમાં ક્વેશ્ચન મેં ક્યાંય જોયો નથી ને બહુ હાર્ડ ક્વેશ્ચન છે, તો એની બાજુમાં કેપિટલ H લખી રાખો. એટલે દરેક ક્વેશ્ચનની બાજુમાં કાં તો તમારે ટી આવશે, કાં તો મીડિયમ આવશે, અને કાં તો બહુ હાઈ લેવલનો ક્વેશ્ચન છે એવો. તમારે પાસે 50 MCQ છે, 50 ક્વેશ્ચનની બાજુમાં લખો. મેં એ છોકરા પાસે બેસીને આખું લખી આપ્યું મેં એને, અને પછી અમે એનું ચેક કર્યું, આખું શોકિંગ રિઝલ્ટ આવ્યું. છોકરાને એવું હતું કે મને MCQ ફાવતા નથી, એટલે એ વધારે મહેનત કરવા માટે વિચારતો હતો, ચાલુ કર્યું, પણ કઈ દિશામાં, કયા ચેપ્ટરની પાછળ, કયા ભાગમાં મહેનત કરવાની જરૂર છે ને એ ખબર નહોતી. હવે મેં એનાલિસિસ કર્યું, તમને પણ નહીં, મને એકદમ શોકિંગ રિઝલ્ટ કે એ પેપરમાં જેટલા પણ ક્વેશ્ચનની બાજુમાં મેં કેપિટલ H એકદમ હાયર ઓર્ડર થિંકિંગ બહુ જ અઘરા હાર્ડ લખ્યા હતા ને, બધા જ ક્વેશ્ચન છોકરાને આવડી ગયા હતા. લગભગ કદાચ ક્વેશ્ચનમાં મિસ્ટેક થવા કે એને આવડ્યા,
મીડિયમ લેવલના પણ આવડ્યા, પણ એના જે 5-10 માર્ક્સ છે એમસીક્યુમાં 12-15 આઈ થિંક કટ થયા હતા, બીજા કંઈક ખોટા પડ્યા હોય, પણ 10-12 જે ક્વેશ્ચન એના ખોટા પડ્યા એ થિયરિટિકલ. સમજાય છે? એ છોકરો મેથ્સ ગ્રુપનો સ્ટુડન્ટ છે, સમજાવું છું હું કેમ મેથ્સ ગ્રુપ બોલું છું, એટલે એ મેથ્સ ગ્રુપનો સ્ટુડન્ટ છે, એનું મેથ્સ બહુ જ મસ્ત છે અને એનું થોડુંક માઇન્ડ આ પ્રકારનું છે કે એને ફંડામેન્ટલ કંઈક હોય, કંઈક લોજિકલ હોય એવું તરત ફટાફટ સોલ્વ કરી શકે, પણ એનો નેચર ગોખણિયો નહોતો. એટલે એને ટેક્સ્ટ બુકની જે બેઠી જે લાઈન આવે, ધારો કે આપણું દ્રાવણો ચેપ્ટરમાં નીચેનામાંથી કયા આદર્શ દ્રાવણના ઉદાહરણ છે, એક્ઝામ્પલ આપ્યું મેં તમને, કાં તો સૂકો કોષ છે કે ફલાણું છે, એનોડ તરીકે કોણ છે, કેથોડ તરીકે કોણ છે, એ જે બધું એકદમ બેઠું જે ગોખવાવાળું છે, કોકનો એકમ પૂછી નાખ્યો હોય, એવા બધા મને મિસ્ટેક થઈ ગઈ. તો હવે સમજો કે એ છોકરો એનાલિસિસ કર્યા વગર એમને એમ કરે રાખે કે મારે માર્ક્સ ઓછા છે, વધારે મહેનત કરવાની છે, પણ કઈ દિશામાં? સમજાય છે? એવા બીજા 2-5-10 છોકરાઓ પર જ્યારે મને મળ્યા, મેં જનરલ બધાને વાત કરી હતી, પછી બધા ઓફલાઈન બેચવાળા છોકરાઓ પણ એમના સ્કૂલના પેપરમાં મારી પાસે લખીને આવ્યા, તો જે શોકિંગ જે રિઝલ્ટ છે કે અમુક સ્ટુડન્ટ એવા હતા કે એને ટેક્સ્ટ બુકમાં સ્પેશિયલી કોઈ ખોટું નહીં માનો, બટ આ આવું જ હોય કે જે સ્ટુડન્ટ્સ નાના ત્યારથી એનું મેથ્સ સારું હોય ને, એનું આ ટાઈપનું દિમાગ બહુ હોય કે એને સોલ્વિંગ વાળો ભાગ હોય ને તો ફટફટ સોલ્વ કરે, પણ ગોખવાવાળામાં થોડા વીક પડે. તમે પણ મારી સાથે એગ્રી કરશો. બાયો ગ્રુપના જે સ્ટુડન્ટ છે એ વસ્તુ ખોટી નથી, બરાબર, બટ બાયો ગ્રુપના જે પણ સ્ટુડન્ટ છે જેમણે બાયોલોજી લીધું છે, બાયોલોજી બહુ જ સારું છે અને એ ફિલ્ડમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તમે થોડુંક માર્ક કરજો કે 100માંથી ધારો કે 10માંથી લઈએ, 10માંથી 8-9 વિદ્યાર્થી એવા નીકળશે કે એને જે ગોખવાવાળું હોય ને એ ફટફટ ફાવે, પણ એપ્લાય કરવાનું, કોઈક રકમ આપી જેમાં કયું સૂત્ર આવશે અને આનું ઓક્સિડેશન થશે કે જેમાં થોડુંક મગજને વધારે આમ લોડ પડે એવું કામકાજ હોય, ફંડામેન્ટલ લોજિક હોય, બહુ ટ્રિકી ક્વેશ્ચન હોય, એમાં થોડા પાછા પડે છે. બાયોલોજી લીધેલું છે, બાયોલોજી ગ્રુપ માટેના જે પણ સ્ટુડન્ટ છે એમનો એવો નેચર હોવો જ જોઈએ, થોડોક ગોખણિયો નેચર હશે જ, એ સારી વસ્તુ છે. એ આપણે પછી ફ્યુચરમાં વાત કરીશું કે મેથ્સ ગ્રુપના છોકરા માટે નેચર કેવો હોવો જોઈએ, એનો નેચર ઓકે છે. બાયો ગ્રુપના સ્ટુડન્ટનો નેચર આ છે, એ એના ફિલ્ડ પ્રમાણે ઓકે જ છે, બરાબર, ફ્યુચરમાં બાયોલોજી પ્રમાણે, પણ અત્યારે હાલ એને કેમિસ્ટ્રી કે ફિઝિક્સના જે લોજિકવાળા જે ટ્રિકી ક્વેશ્ચન છે ને એમાં થોડોક પ્રોબ્લેમ આવશે. તો તમને ખબર પડવી જોઈએ કે મને આ 2-3 વસ્તુ મેં તમને જે કીધી કે મને મીડિયમ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવે છે, થિયરિટિકલ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવે છે કે હાર્ડ ક્વેશ્ચનમાં, આટલું. એના પછીનું એનાલિસિસ કરો કે કયા ચેપ્ટરમાં પ્રોબ્લેમ આવે છે. તો મને બાયો ગ્રુપના મોટા ભાગના છોકરાઓને મેં જોયું તો જે દ્રાવણો, વિદ્યુત રસાયણ, ખાસ કરીને રાસાયણિક ગતિકી, એ ચેપ્ટરમાં થોડાક અઘરા ક્વેશ્ચન આવે ને એમાં થોડાક વધારે ફસાઈ જતા હતા. સમજાય છે? જ્યારે મેથ્સ ગ્રુપના છોકરાઓ છે જેને ગોખવાવાળો ભાગ આવે, થિયરિટિકલ, એમાં પ્રોબ્લેમ આવતો હતો. અને તમે નહીં માનો, અમુક છોકરા એવા પણ નીકળ્યા કે એને એકચ્યુઅલીમાં ક્વેશ્ચન મીડિયમ લેવલનો હતો અને છતાંય એ સ્ટુડન્ટને ક્વેશ્ચન ના આવડ્યો. તો આપણને આપણો પોતાનો અરીસો દેખાય પરફેક્ટ કે ભાઈ મને કયા ભાગમાં પ્રોબ્લેમ પડે છે એ તો આપણને ખબર હોવી જોઈએ, પછી આપણે આગળ શું, કઈ દિશામાં કેવી મહેનત કરવાની છે એ ખબર પડે. સમજે છે? આ એનાલિસિસ બહુ જ જબરજસ્ત અગત્યની વસ્તુ છે. તમે એઝ એ એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની છે, લગભગ આપણે બધા એને એકદમ કુલ માઇન્ડ વાળો વ્યક્તિ કહે છે, બહુ જબરજસ્ત શાર્પ કેપ્ટન છે, પણ તમે જોજો લગભગ એનું નેચર એનાલિસિસ વાળો બહુ જ નેચર છે. તમે કોઈક વાર ઇન્ટરવ્યૂ સાંભળ્યા હોય, એના ખાસ ફ્રેન્ડ છે સુરેશ રૈના, એણે એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે મેં બહુ રેરલી કોક જ વાર એવું જોયું છે કે મહેન્દ્રસિંહ ધોની જ્યારે અમારી ટીમની બેટિંગ કે સમથિંગ કંઈ પણ ચાલતું હોય તો અમારી બધા સાથે આગળ ગ્રાઉન્ડથી એક્ઝેક્ટ બહાર એ લોકો બેઠા હોય ને તે અમારી બધા સાથે આવીને વાતો અને મસ્તી કરતા હોય ને, એ ઉપર જ બેસશે, એમની જે પરફેક્ટ ગ્લાસની કેબિન છે, સાઉન્ડ પ્રૂફ આખી ટાઈપની દેખાતી હોય, અને બસ ત્યાંથી આખા ગ્રાઉન્ડની મેચને બસ ઓબ્ઝર્વ કરી રાખે, એનાલિસિસ, ઓબ્ઝર્વ, એનાલિસિસ, ઓબ્ઝર્વ, એનાલિસિસ કરે રાખે. તમને પણ યાદ હશે કે એક મેચમાં હાર્દિક પંડ્યાને આઉટ કરવા માટે એમણે જે આખી ફિલ્ડિંગ ગોઠવી હતી એમાં 6-7 પ્લેયરો એક જ બાજુ ગોઠવ્યા હતા. તો એનું એનાલિસિસ હશે કે ભાઈ આ વ્યક્તિ આ ટાઈપના બોલમાં આ રીતે આઉટ થાય છે, તો આટલા બધા ફિલ્ડર ગોઠવ્યા, તો શું હાર્દિક પંડ્યાને આંખે પાટા બાંધ્યા હતા? એને પણ ખબર પડી ગઈ કે હું આ રીતે આઉટ થાઉં છું, પાછળ મહેન્દ્રસિંહ ધોની છે, બોલર આ જ ટાઈપનો બોલ નાખશે, આટલા બધા ફિલ્ડર ગોઠવ્યા છે અને હું ભૂલમાં આ બાજુ જ બોલ મારીશ ને હું આ બાજુ જ આઉટ થાઉં છું. તો હાર્દિક પાંડ્યા પાસે પણ પોતાનું એનાલિસિસ હતું અને ધોનીનું પણ એનાલિસિસ હતું, અને છતાંય એ આઉટ થઈ ગયો. એને ખબર હતી છતાંય એ વ્યક્તિ આઉટ થયો, કેમ કે આ વ્યક્તિનું એનાલિસિસ એટલું જબરજસ્ત છે. તમે કોઈ પણ ક્રિકેટર લઈ લો, તમે દરેક વ્યક્તિ તમે એનાલિસિસ જુઓ, વ્યક્તિ જેટલું પોતાનું એનાલિસિસ કરશે ને, છે ને એનાલિસિસ કરો, એના પછીના સ્ટેપમાં હવે આગળ શું કરવાનું છે મારે એ પ્લાનિંગ કરવું પડે, અને એના પછી એક્ઝિક્યુશન. એક્ઝિક્યુશન એટલે કે કાર્ય કરવું. તો આપણે સીધા આની પાછળ મંડી પડીએ છીએ. હાર્ડવર્ક અહીંયા આવે. સમજાય છે? બધા એવું કહે છે કે સ્માર્ટ વર્ક કરવું જોઈએ કે હાર્ડવર્ક કરવું જોઈએ, તો ઘણા લોકો કે સ્માર્ટ વર્ક. સ્માર્ટ વર્ક એટલે શું? તો કે સ્માર્ટ વર્કમાં ખાલી આ 2 વસ્તુ ઉપર એડ થઈ ગઈ હોય કે તમારે જે પણ કામ કરવાનું છે, જે પણ મહેનત કરવાની, મહેનત તો માગશે જ,
દરેક જગ્યાએ, પણ એ મહેનત ગણતરીપૂર્વકની, પ્લાનિંગપૂર્વકની, એનાલિસિસ કરેલી હોવી જોઈએ. સમજાય છે? એ આ એનાલિસિસ કરી, આ જે પણ ક્રિકેટરો છે, ધારો કે વિરાટ કોહલી છે, સચિન તેંડુલકર છે, જેટલા પણ કોઈ સારા સારા પ્લેયર છે, તો એ બધા પ્લેયર પોતાનું એનાલિસિસ કરે કે હું છેલ્લી આટલી બધી મેચોમાં હું કેવી રીતે આઉટ થયો છું, આ કન્ટ્રીના જે પણ કોઈ બોલર છે, બોલિંગ કરવાની સ્ટાઇલ કેવી કેવી છે, કઈ કઈ રીતે બોલિંગ કરે છે, એ બેસીને ઝીણું કેટલું બધું ઓબ્ઝર્વેશન કરે. આખી વસ્તુ તમે વિરાટ કોહલીનું કે સચિનનું ઇન્ટરવ્યૂ સાંભળ્યું, એવું કહે છે કે હું આખી વસ્તુ પહેલાં મારા માઇન્ડમાં બેસાડી દઉં છું અને પછી એ વસ્તુને કેવી રીતે આગળ મારે વધુ એનું એ પ્લાનિંગ કરે લોકો. સમજાય છે કે એ એટલા બધા વર્લ્ડના ટોપ લેવલના બેટ્સમેન છે, તો હવે એને નેટ પ્રેક્ટિસ કરવાની શું જરૂર છે? એને ક્રિકેટ આવડે જ છે, પણ એ શું કરે છે, એના આગલા દિવસે, 2 દિવસે, 5 દિવસે, મહિના પહેલા આખું એનાલિસિસ કરી રાખ્યું હોય કે ભાઈ હું આ ટાઈપના બોલમાં હું આઉટ થઈ જાઉં છું, અને બોલરની જે ટીમ છે ને કે તમે આ ટાઈપના બોલની મને પ્રેક્ટિસ કરાવડાવો. સમજાય? સચિન તેંડુલકરે એની એક બાયોપિક કહેવાય છે, બાયોગ્રાફી, જીવન કથા જે કહેવાય, એમાં એમને એવું કીધેલું છે, તમે વાંચી હોય, સાંભળ્યું હોય કોઈક જગ્યાએ, કે હું કોઈ પણ વાર આઉટ થાઉં તો એ આઉટ થઈને પેવેલિયનમાં જાય પછી સ્ક્રીન પર જોવે કે હું કેવી રીતે આઉટ થયો. આ એનાલિસિસનો પાર્ટ સમજાવું છું તમને. સમજાય? હું કેવી રીતે આઉટ થયો, અચ્છા ઓકે હું આ રીતે આઉટ થયો, જો મેં બોલ આવ્યો અને આ રીતે આમ બેટ ફેરવી હોત ને તો હું આઉટ થાત નહીં. એટલે એનાલિસિસ કર્યું માઇન્ડમાં, અને પછી શું કરે તો એવું કીધું એમણે કે હું આ રીતે બેટ ફરાવું, મતલબ કે મારે આ રીતે આમ બેટ કાં તો આ રીતે આમ બેટ કરવાનું હતું, એવું હું 100 ટ્રાય કરું ત્યાં ઊભા જ, અને પછી મારા ગ્લોવ્સ, પેડ ને બધું કાઢી, હેલ્મેટ બેલ્મેટ ઉતારીને પછી બેસું અને પછી હું પાણી પીવું. ધીસ ઇઝ ધી લેવલ ઓફ ડેડિકેશન. આને એનાલિસિસનું લેવલ કહેવાય કે હું કેવી રીતે આઉટ થયો, મારે બેટ આમ નહીં આમ ફેરવવાનું હતું, આમ ફેરવવાનું હતું, આમ આમ આમ, એમ 100 વારે પ્રેક્ટિસ કરે ત્યાં ઊભા જ, અને પછી બધું બેટ પેડ બધું ઉતારે ને પછી પાણી પીવે, ત્યારે એ વ્યક્તિ ત્યાં છે. સમજાય છે? સચિન તેંડુલકરની એક વ્યક્તિએ એમની વાત કરી હતી કે એકવાર બધા જ લોકો નેટ પ્રેક્ટિસ કરીને જતા રહ્યા હતા, પણ સચિન તેંડુલકર એકલા ગ્રાઉન્ડ પર હતા, અને ત્યાં ગ્રાઉન્ડ સ્ટાફ હોય કે જે ઘાસ છે એનું બધું ક્લિનિંગ છે, આ છે તે છે, બધું મેન્ટેનન્સ સંભાળતા હોય. એમાંથી એક વ્યક્તિને બોલાયા અને કે તમે બોલિંગ કરશો? તો કે ભાઈ હું ક્રિકેટર નથી, મને બોલિંગ કરતા આવડતી પણ નથી, તમારે ખાલી ત્યાંથી ઊભા ખાલી મને બોલ નાખવાનો છે, તમારામાં જે પણ તાકાત હોય, જે પણ કેપેસિટી એ પ્રમાણે બોલ નાખો. સચિન તેંડુલકર આમ મારતા હતા બસ, બધી બાજુ એમને મારે રાખ્યું. પછી કોઈક એમને પૂછ્યું કે તમે આટલી બધી નેટ પ્રેક્ટિસ તો કરી નાખી, પછી હવે આ ગ્રાઉન્ડ સ્ટાફ વાળો વ્યક્તિ બોલ નાખે છે અને તમારે પ્રેક્ટિસ કરવાની ક્યાં જરૂર હતી? એની પાસે કોઈ સ્કિલ તો હોય નહીં, તો તમારે એમની પાસે, તો કે હું બેટિંગની પ્રેક્ટિસ કરતો જ નહોતો, એ ભાઈના કેવા બોલ આવે છે એની પ્રેક્ટિસ કરતો જ નહોતો, તો કે હું જ્યારે ગ્રાઉન્ડમાંથી આમ જવા જઈ રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે અત્યારે આ ગ્રાઉન્ડમાં ઘાસ થોડુંક કરતાં વધારે ઘાસ છે બીજા બધા ગ્રાઉન્ડ કરતાં, તો હું એ જોતો હતો કે મારે કેટલા ફોર્સથી આમ શોટ મારવો પડે તો એ બોલ ગ્રાઉન્ડની બહાર જાય. લેવલ ઓફ ડેડિકેશન. તમે એનાલિસિસનું લેવલ તો જુઓ. સમજે છે એ વ્યક્તિ કેમ મહાન છે. બીજા બધા પ્લેયરો એ ગ્રાઉન્ડમાંથી પાસ થયા છે, આયા ગયા, પ્રેક્ટિસ કરી, પણ આ વ્યક્તિના જે દિમાગમાં આવ્યું કે મારે, તમને બધાને ખબર છે કે ઘાસમાંથી જ્યારે બોલ જાય ત્યાંથી આમ પસાર થતો તો જો ઘાસ વધારે છે તો સ્પીડ ઓછી થઈ જાય ઘર્ષણને કારણે, તો એ વ્યક્તિ સમજી ગઈ કે થોડું ઘાસ મને વધારે લાગે છે તો મારે કેટલી તાકાતથી એમ મારવું પડશે તો જ આ બોલ આમ જઈ શકશે. હવે બોલો, આ એનાલિસિસ, આવું કેટલા લોકો, આવું બિઝનેસમાં દરેક જગ્યાએ વ્યક્તિ પહેલા જે પણ કામ આપણે આગળ કરવા જઈએ છે પહેલાનું એનાલિસિસ કરો કમ્પ્લીટ, કે મારો કયો ભાગ વીક પડે છે. થિયરીવાળા ભાગમાં એક સ્ટુડન્ટ અમારી પાસે આવી, સર મને થિયરીમાં પણ માર્ક્સ નથી આવતા. પછી જોયું તો ઓર્ગેનિકના જે ચેપ્ટર છે એમાં જે અમુક સ્કૂલમાં એવું કર્યું હતું કે ઓર્ગેનિકના જે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જે અઘરા ટાઈપના જે ક્વેશ્ચન છે ને એવા ક્વેશ્ચન 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં મૂકી દીધા હતા, અને જેની પ્રેક્ટિસ, એ બિચારી એવરેજ લેવલની સ્ટુડન્ટ હતી, તો એણે એ પ્રેક્ટિસ કરી નથી, તો ઓબ્વિયસ છે કે એને આવડે નહીં, પણ એને એટલું દિમાગ નહીં ચાલે કે ભાઈ મારો બસ ખાલી મગજમાં કેટલું ફિટ થઈ જાય ખબર છે, મને એમસીક્યુ બહુ તકલીફ પડે છે. એવું નહીં. તમે ડૉક્ટર પાસે જાઓ તો તમે શું કહો છો? બહુ તબિયત ખરાબ રહે છે. ડૉક્ટર કે શું થાય છે? અરે તમે ડૉક્ટર છો ને તમને ખબર ના પડી જોઈએ કે ખબર પડી કે હું તમને નહીં કહું તો ડૉક્ટર પછી શું કહે છે? હું માણસનો ડૉક્ટર છું, ઢોર ડૉક્ટર, વેટેનરી ડૉક્ટર નથી કે ઢોર બોલે નહીં તો મને ખબર પડી જાય. મતલબ કે આપણે કહેવું પડે. સમજાય છે કે ભાઈ મને પર્ટિક્યુલર આ ટાઈપનો પ્રોબ્લેમ છે, ડૉક્ટર પૂછે કે તમને પેટમાં દુખે છે, ક્યારે દુખે છે, કેવી રીતે દુખે છે, એ એનાલિસિસ. સમજાય છે? એમ તમે ડાયરેક્ટ એમનામ જો મંડી પડશો કે મને એમસીક્યુ ફાવતા નથી અને જોમમાં
ગમે તે બુકના, ગમે તે ચેપ્ટરના ને ગમે તે લેવલના ક્વેશ્ચન કરવા મંડી જ પડશો. હા, રિઝલ્ટ વધશે, પણ તમે જે દિશામાં એકચ્યુઅલી જવા માંગો છો ને, કે જે રિઝલ્ટ તમારી જે એક્સપેક્ટેશન છે ને એ દિશામાં તમે નહીં જઈ શકો. તો પહેલાં મેં તમને કીધું બેસીને પરફેક્ટ એવું એનાલિસિસ કરો કે તમારો થિયરિટિકલ એકદમ ગોખણિયા ટાઈપના ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવે છે, મીડિયમ લેવલના ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવે છે, હાર્ડ લેવલના ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવે છે. સમજાય છે? થિયરીમાં પણ તમે જુઓ કે તમને આઈએમપી થિયરીમાં પણ પ્રોબ્લેમ આવે છે, તો એક્સેપ્ટ કરવાનું કે યાર આઈએમપી થિયરી પણ હજી મને સરખી આવડતી નથી. આ એકદમ ટ્રાન્સપરન્ટ, આપણે આપણી પોતાની જાતને છેતર્યા વગર એક્ઝેક્ટ તમે અરીસાની સામે તમારું ક્લિયર પિક્ચર તમને દેખાવું જોઈએ. તમને આવડ્યું નહીં આવડ્યું અલગ વસ્તુ છે, પણ એકચ્યુઅલીમાં આ થિયરી આઈએમપી હતી કે નહીં? હતી કે નહીં? યસ. આ થિયરી ઇઝી કહેવાય કે નહીં કહેવાય? આ થિયરી બહુ જ હાર્ડ કહેવાય? યસ, એકચ્યુઅલીમાં હાર્ડ કહેવાય. આવડી નહીં આવડે પછીની વસ્તુ છે. તો તમને ખબર પડશે કે તમારે કયા ભાગમાં મહેનત કરવાની જરૂર છે. તો પહેલા એનાલિસિસ કર્યું, પછી તમે પ્લાન બનાવો કે અચ્છા હવે મારે આ ચેપ્ટરનો આ ભાગ વીક પડે છે તો મારે આમાં મહેનત કરવાની જરૂર છે, અને પછી એક્ઝિક્યુશન એટલે મંડી પડો. એટલે આ એપી પ્રોજેક્ટ કરતો જ રહેવાનો. આ એનાલિસિસ, પ્લાન, એક્ઝિક્યુશન. થોડો ટાઈમ જાય એટલે ફરી પાછું પોતાનું એનાલિસિસ, પ્લાનિંગ અને એક્ઝિક્યુશન. એનાલિસિસ, પ્લાનિંગ, એક્ઝિક્યુશન. એટલે એપી પ્રોજેક્ટ કન્ટિન્યુ તમારે હવે કદાચ અઠવાડિયે પણ કરવાની જરૂર પડે, 20-25 દિવસે, મહિને, 2 મહિને, 4 મહિને એ બધી કરવાની જરૂર પડે. કોઈક વ્યક્તિ નવો બિઝનેસ મોટા લેવલ પર આખું જે આ બધા મોટા મોટા યુનિકોર્ન બિઝનેસ બધા પછી કોઈ પણ ફિલ્ડ સ્ટાર્ટ થતા હોય તો લોકો બહુ જ ઓબ્ઝર્વેશન કરે કે ભાઈ આ ટાઈપનું જે પ્રોબ્લેમ છે, કેવા કેવા લોકોને શું પ્રોબ્લેમ છે, એનું આપણે આ ટાઈપનું સોલ્યુશન લાવીએ તો આપણી વ્યક્તિ કોણ છે, આપણી જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ માટેની કેવી એજના લોકો માટેની પ્રોડક્ટ છે, એ વ્યક્તિ ક્યાં મળી રહે, આપણે સ્ટોલ કયા વિસ્તારમાં નાખવા જોઈએ, ખબર પડી. બધું બહુ જ એની પાછળનું એનાલિસિસ કરે પહેલાં. સમજાય છે કે નહીં સમજાતા? એક મને ઈવી વેહિકલ બનાવતી કંપનીનો એક વ્યક્તિ મને મળ્યો તો અમે આખું આ રીતે એનાલિસિસ કરીએ, લોકોને મળીએ, સમજીએ કે લોકો ઈવી વિશે શું સમજે છે, આમ છે તેમ છે, લેવા માગે છે, નથી માંગતા, કઈ રેન્જમાં એમને પોસાય એવું છે. પછી અમે વિચારીએ પછી સિટીમાં ક્યાં સ્ટોલ નાખીએ તો વધારે સારું, એની શોપ બનાવીએ, જે પણ એનો શોરૂમ બનાવીએ. એમ XYZ પ્રોડક્ટ, XYZ વસ્તુ છે. દરેક વસ્તુ પાછળ જે મોટા મોટા લેવલના લોકો છે ને એ પરફેક્ટ આ પ્રકારનું આખું એનાલિસિસ કરે. જે એનાલિસિસ કર્યા વગર ગમે તેમ ખોલી નાખે છે તો તમને પણ ઘણી બધી વાર એમ થયું છે કે આ ભાઈ આ એરિયામાં કપડાની દુકાન કેમ નહીં ખોલી, હવે અહીંયા કપડાં કોઈ લેવા આવે? યસ. તો તમને પણ ખબર પડે છે, પણ એ વ્યક્તિને ખબર નહીં પડી, 10 જણને પૂછ્યું ને. આ એના જેવું છે પંચરની દુકાન બીજે માળ ખોલે. હવે ઉપર કોણ પંચર કરાવવા આવે? એનાલિસિસ નથી કર્યું. એવા એરિયામાં પંચરની દુકાન ખુલશે કે જે એકદમ રીચ એરિયા છે, કે જ્યાં મોટા મોટા શોરૂમ છે, ત્યાં કોઈ પંચર કરાવવા નહીં આવે. એના માટે સાડીની દુકાન સાડીના વિસ્તારમાં, કપડાની દુકાન કપડાના વિસ્તારમાં, બૂટ ચંપલની દુકાન બૂટ ચંપલના વિસ્તારમાં ક્યાં હોવી જોઈએ, કયા રોડ પર હોઈએ, બધું કેવું એનાલિસિસ કરીને જે પણ વ્યક્તિ આગળ વધે છે એ જ સફળ થાય છે. એમ તમારે પણ એનાલિસિસ, પછી એનું પ્લાનિંગ કરો અને પછી એનું આગળ ઇમ્પ્લિમેન્ટેશન, એક્ઝિક્યુશન કરતા જાઓ. સમજાય છે છોકરાઓ? તો બસ આ એક મસ્ત વસ્તુ જોરદાર મારે તમને શીખવાડવું નથી. આમાં ઘણું બધું હજી પણ આની આ વસ્તુ કલાક સુધી તમે સમજાવી રાખું તો પણ તમને ઘણું નવું ને નવું સમજાઈ શકું છું, નવું મળે. પણ આમાં તમે ઘણું સમજી ગયા છો. મારી લિમિટેશન છે કે ગુજરાતના આટલી બધી સ્કૂલના દરેકે દરેક છોકરાના પેપરના હું પોતે એનાલિસિસ કરીને તમને સમજાવી ના શકું, પણ તમારી સાઈડથી તમારે આ પ્રકારનું એક એનાલિસિસ કરવાનું છે અને કરવું પડશે તો જ તમને પરફેક્ટ આઈડિયા આવશે. પછી MCQ વાળો ભાગ છે તો MCQમાં અમુક સ્ટુડન્ટ્સ પૂછશે સર એક બુક સોલ્વ કરવી જોઈએ, 2 બુક સોલ્વ કરવી જોઈએ, 3 બુક સોલ્વ કરવી જોઈએ. તો ભાઈ તમારી પાસે ટાઈમ હોય એ પ્રમાણે તમારે કરાય. 1 બુકનો ટાઈમ છે, 2 બુકનો ટાઈમ છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, બરાબર? તો આ બધી વસ્તુ આગળ નેક્સ્ટ અલગ અલગ ટાઈપના પણ MCQ માટે શું વધારે હજી કરવું જોઈએ એ ટાઈપનો પણ આપણે આગળ નેક્સ્ટ બધા વિડીયો લાવતા રહીશું. થિયરી તૈયાર કરવા માટે શું કરવું જોઈએ, આવતા 2 મહિનામાં તમારે હવે શું ધ્યાન રાખો, બોર્ડ એક્ઝામ પહેલાં 4 મહિના જ બાકી છે તો હવે શું ધ્યાન રાખવું જોઈએ, પછી નીટ એક્ઝામ માટે હવે આગળ શું કરવું જોઈએ, એ બધા ટાઈપના પણ વિડીયો 1 બાય 1 તમારા માટે છોકરાઓ અમે ચેનલ પર લાવતા રહીશું. બસ તમને આ વિડીયો અને અમારી આ બધી મહેનત તમને ગમી હોય, ગમતી હોય, મજા આવતી હોય, તમને કંઈક ફાયદો થતો હોય તો ખાસ અને બધા વિડીયો બધા તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, લાઇક કરજો અને ખાસ તમે સબસ્ક્રાઇબ કરશો તો અમારું મોટિવેશન અમને પણ મળતું રહેશે. ચલો છોકરાઓને ગમે છે, મજા આવે છે, બરાબર છોકરાઓ? બીજા તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરતા રહેજો તો મને પણ વધારે આઈડિયા આવતો રહેશે. અને કોમેન્ટમાં બીજું કંઈ નહીં તો થેન્ક યુ અને એક પેલું કહેते ને ગર્લ્સ બધી આમ કરતી હોય છે, યસ આમ હા દિલ મોકલી આપજો, બરાબર? ચાલો છોકરાઓ તો બસ આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું. ફરી પાછા મળીશું નવા કોઈક વિડીયો સાથે, તમારા નવા પ્રોબ્લેમના સોલ્યુશન સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.